સાળંગપુરના હનુમાન મંદિરમાં ટ્રેડમાર્ક વિવાદે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે। બનાસકાંઠાના પાલનપુરમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ઉગ્ર વિરોધનો સૂર ઉઠવા પામ્યો હતો। સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ ભગવાનના નામ, મૂર્તિ અને ધાર્મિક પ્રતીક ઉપર ટ્રેડમાર્ક ન હોવા જોઈએ તેવી માંગ સાથે ઠરાવ જે છે તે પસાર કર્યો હતો। કષ્ટભંજન નામ ભગવાનના 1008 નામમાંનું એક છે અને સાળંગપુર એક ગામનું નામ છે। આવા નામો અને ધાર્મિક પ્રતીકો પર ટ્રેડમાર્ક લેવાની પ્રવૃત્તિ સમાજ સ્વીકારી શકે નહીં। જો ધાર્મિક નામો અને પ્રતીકો પર ટ્રેડમાર્કની પરંપરા શરૂ થશે તો ભવિષ્યમાં કથાકારો, ભક્તો અને ધાર્મિક કાર્યક્રમો પર પણ તેની અસર પડી શકે તેમ છે। સમાજે સરકારને આ મામલે સુઓ મોટો હસ્તક્ષેપ કરી વિવાદાસ્પદ ટ્રેડમાર્ક પ્રક્રિયા રદ કરવાની માંગ કરી છે। તો એની પુંખાકૃતિ છે કે એની પ્રતિકૃતિ છે એને ક્યાંય તમે પેટર્ન કરાવી શકો નહીં કે વ્યાપારીકરણ કરી શકો નહીં। ક્યાંય કિચનમાં કે ક્યાંય ફોટામાં કે ક્યાંય તમે વિડીયોમાં કે એને તમે દર્શાવી ના શકો। ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય જ એને દર્શાવી શકે અને એવું વ્યાપારીકરણ કરી છે કે એના ટ્રેડમાર્ક લઈ અને એને પોતે આ આવકનું સાધન ઊભું કર્યું છે। એને આ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। આગામી સમયમાં જ્યાં જ્યાં પણ આ વિરોધ કરવાનો વધવાનો થશે, સરકારને પણ વિનંતી કરવામાં આવે છે કે સુઓ મોટો કરી અને આ પેટર્નને રદ કરવામાં આવે।